રામાયણનો પ્રસંગ છે એક. યુદ્ધ પૂરું થયા પછીનો પ્રસંગ છે. જ્યારે ભગવાન ચારે ભાઈઓ અયોધ્યામાં કુશળથી રહેતા હતા ત્યારનો પ્રસંગ છે. જે હનુમાનજીને પછી થોડા સમય ઈશ્વરે જવાની આજ્ઞા ન હતી. તમે કે અમારી સાથે જ રહેવાય. એટલે હનુમાનજી રહેતા હતા અને ભગવાનની સેવા પણ કરતા હતા. ઘણા સમય રહ્યા. પછી એક સમય હનુમાનજીને એક વસ્તુ સતાવતી હતી કે સીતાજી, ભરત, શત્રુઘ્ન આ બધાએ ભગવાનની સેવાના ભાગ પાડી લીધા. ભગવાનની સેવાના ભાગ પાડી લીધા કે સવારે ભગવાન ઉઠે, ભગવાન રામ સવારે ઉઠે ને ત્યારથી સુવેતા લગીના સેવા બધી વેસાઈ હતી. ત્યાં લગીની બધી સેવા વેસાઈ હતી. ભગવાનની સેવા. હનુમાનજી માટે એક પણ સેવા રહી નહીં. સેવા જેને સેવા કરવા માટે હનુમાનજીનો અવતાર થયો છે. હવે એને સેવા ન મળતી સહન કરે. પછી એક દિવસ એમને એવું થયું કે હવે અયોધ્યામાં હું અપ્રિય થઈ ગયો લાગુ છું કે એટલે કોઈ મને આટલા સમયથી સેવા ન મળી તો હું કઈ રીતે જિંદગી જીવું અયોધ્યામાં. એક દિવસ મહેલની અગાશી ઉપર ચડીને હનુમાનજી રોવા માંડ્યા કે રડતા હતા. અને એક મનમાં એવો આઘાત લાગ્યો કે ભગવાન રામની મને સેવા ન મળી તો હું કઈ રીતે જિંદગી જીવું એમ. એના કારણે તો મારો અવતાર થયો છે. પછી સાંજનું ટાણું હતું અને માં કૌશલ્યામાં કે પૂછે છે કે ઘણા સમયથી હનુમાનજીને જોતા ભાળતી નથી આવી કે ક્યાં જાય છે કે. માં સીતાજી માએ કીધું કે માં ચા કહેશે કે આટલામાં ચા બેઠા હશે કે ભગવાન ભજન કરતા હશે કે. જ્યાં કૌશલ્યામાં અગાશી ઉપર જોયે ને રાજમહેલની અગાશી હતી તો હનુમાનજી આંસુડા સારતા હતા. અને કેવા શક્તિશાળી, રાવણને પણ એફે કરાવી નાખી હતી આવા હનુમાનજી એવા આંસુડા સારતા હતા હનુમાનજી સેવા માટે કે મને ભગવાનની સેવા ન મળે એમ. અને એ સમય પછી કૌશલ્યામાં જઈને આંસુડા નુસે છે હનુમાનજીના કે કેમ તું રડેશ કે તને કોને કોઈ કે અયોધ્યામાં તને કોઈ કાંઈ કીધું કે તો મને કે ના માગે મને કોઈ અયોધ્યામાં કીધું નથી કે પણ કે ઘણા સમયથી મને ભગવાનની સેવા મળી નથી કે અને હું સેવા કર્યા વગર કઈ રીતે કે હું અહીં રહું કે અહીં તમારું ખાઉં છું પીવું છું કે પણ ભગવાનની સેવા ન મળે તો હું કઈ રીતે અહીં રહી શકું કે એમાં હું સવારે કે અહીંથી જઈ રહ્યો છું કે. મા કૌશલ્યામાં જેટલા ચિંતામાં મુકાઈ જાય કે હનુમાનજીને આવી રીતે કર્યું કોઈ નહીં કે ચાલ કે મારી સાથે કે. અને હનુમાનજીનું બાવડું પકડીને રાજમહેલમાં લાવે છે. પછી કોને કે હનુમાનજી માટે આવો અન્યાય કર્યો કે. અને ભરત, શત્રુઘ્ન, સીતાજીમાં આમ અને દોડા આવ્યા અને મનમાં જરાક ભેગરી થઈ સીતાજીને, ભરતને, શત્રુઘ્નને કે માં કાંઈક બાવડું થપીને હનુમાનજી લાવ્યા કે. અને એક મનમાં કોને હનુમાનજી માટે આવો અન્યાય કર્યો કે કે કાંઈ માં એવું કાંઈ નહીં કે પણ કે એમને ઘણા વર્ષ સેવા કરી છે કે એટલે અમને એમ થયું કે હનુમાનજી એવી સેવા ન કરે તો ચાલે કે. એ રીતે અમે નિર્ણય કર્યો હતો માં કે અમને માફ કરી દો કે. હનુમાનજી કે મારે હું સેવા માટે તો હું જેલમાં છું કે ભગવાનની સેવા ન મળે તો હું કઈ રીતે રહું કે. એટલે મા કૌશલ્યાએ કીધું કે તારે કે એક સેવા મળશે ચાલશે કે. કે હા માં કે મને એક સેવા મળે ને તો કે હું તૃપ્ત થઈ જઈશ ને મને કે એક સેવા મળવી પડે કે. પછી મા કૌશલ્યાએ કીધું કે જ્યારે ભગવાનને બંગાસું આવે ને કે તારે ચપટી વગાડવાની કે અને
હનુમાનજીને આ સેવા મા કૌશલ્યાએ પ્રાપ્ત કરી. અને બંગાસુ ક્યારે આવ્યાનું કંઈ નેઠો, એટલે સતત ભગવાન નથી કહેતા કાયમ બેઠો કાગડા હનુમાનજી, સતત ભગવાન સાથે બેહવા મળ્યું એમને. અને સતત ભગવાનને ચારે બંગાસુ આવે ને ચારે હું ચપટી વગાડું, એટલે આવી મહાન સેવા મળી. એનાથી હનુમાનજી તૃપ્ત થઈ ગયા અને રાજી થઈ ગયા. એટલે મિત્રો, એક હનુમાનજીની વાત હતી, કષ્ટભંજન હનુમાન, અને એમની વાત હતી. મિત્રો, જરૂર સાંભળજો અને જરૂર આ વિડીયોને લાઈક કરજો. મહાન હનુમાનજીની આ વાત છે. લોકો સાંભળે તો એમને ખુશખુશાલ આવે કે હનુમાનજીની વાત કેવી છે. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, આગળ મોકલજો. હરિનારાયણ, હરિકૃષ્ણ, હર હર મહાદેવ.